હાલ 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 આપણને મેકીને ક્યાંય જાય નહીં હસો. ગુડ મોર્નિંગ ને જે હોનભાઈમાં સરસ મજાની હવાર પડી ગઈ ને હવારમાં ભેહુંને ધમારી નાખ્યું. કેમ કે અમારે કુંડી ભરવી એટલે અમારે ભેહુંને હવારમાં નાખ્યા થાય સાટા તો ભેહુંને અંદર ધમારી નાખી છે. ને અમારે થઈ જશે વાદળા, હા વરસાદ આવે એવું થઈ ગયું. એટલે સવારમાં ઉઠીને એટલે અમને એમ લાગે કે વરસાદ આવી જાય. તો આપણે જઈએ છીએ હવે દૂધ ભરવા. તો હવે જઈએ આપણે દૂધ ભાઈ હવે ઉપડ્યા છે દૂધ ભરવા. અને આપણું દૂધ હજી પડ્યું છે. ખોડું કાકા હજી કાંઈ આવ્યા નથી. એ આવે તો એ ભરે, પણ આ ભાઈ છે નોખા એટલે એ જાય નોખું દૂધ ભરવા. તો સવારમાં આવી ગયો છે પૈસાનો મેળ. તો આવ્યો તો આજ પગાર પાછું આપણી ભેહું આજ જાય છે ભાઈ ગેરમાં. અને આજ તો આપણે છે ને આનકોર આપણી ગેરમાં આનકોરની ગેરમાં જાય છે. તો મારો તો આવેલા આવે છે વાહન ને વનાભાઈને આવેલા જાય છે મોર. તો વાગી જશે હવા હાથ થઈ જશે. ને આ વરસાદનો હવામાં જો વાદળા ઘેરાઈ ગયા છે. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો આ જઈ આપણે ગીરમાં ખાખવા ખવાડવા. તો જો ડોબા આવી ગયા છે ગીરમાં. તમને કાંઈ પણ નહીં સરવાનું દેખાતું હોય, કેમ કે હા ભૂખ મરો છે એમ તમે જોઈ શકો છો. જો કાંઈ એટલે કાંઈ હસોડું સરવાનું છે નહીં. અને જો આમાં જ્યાં આવે ના રખડે અને ટાઈમ કાઢે છે. હવે તો બીજું શું કરવું. સા પાણી મેકી દીધા છે. વાગી જશે 9 ને ભેહુંને કે સરવું નથી. તો આપણે સા પાણી મેકી દીધા છે. તો હજી તો ઉફાણે નથી એવું દૂધ નાખ્યું, સામોરસ નાખી દીધી છે. તો ભેહું આમ જો હાવ રખડતી આવે છે કે સરવું નથી. આ વનાભાઈના ડોબા છે એને બાંધવાનું કામ કરવાનું છે. અને આને હાવ રખડવું છે, સરવું નથી. તો જો હાવ નોર ભેડે સીડા જાય છે. અને આપણે સા પાણી હવે પી લઈ, કેમ કે સવારનો સા હજી આપણે પીધો નથી. એટલે સા વગરનો તો હજી આપણે ફાંકી ખાધી નથી. તો હાલો હવે તમે આ સા પીવો ને આપણે હવે સા પી લઈએ. તો આપણી પાસે આવી ગયું ને બેહી જીધી. ડોબા તો છે થામે વિયાઈ જશે. હું બેઠો હતો ને હાલ 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 આપણને મેકીને ક્યાંય જાય નહીં હસો. હાલ ના હાલ શરૂ જ હાલ બહુ એવાય થઈ ગઈ છે હમણાં. તો અમારા ડોબાને કેવી પરિસ્થિતિ છે હું તમને દેખાડું છું. હાવ બળેલમાં છે ને ભેહું સરે છે. આમ જો આ ખાલી લાકડા જ પીડ્યા છે, બાકી બીજું કાંઈ છે જ નહીં. જો હું તમને દેખાડું. જો આ હાવ બળેલું છે અને એવું ને ભેહું સરે છે. જો તો આમાં શું ખાઈ લે, બસ હવે લીલા જે બળી ગયેલો હોય ને એ કોટાય ને એ ખાય છે. બાકી બીજું કાંઈ છે ભેહું ને ખાવાનું નથી. તો વાગી જશે 12 ને આપણે બેસી જશે જમવા. તો આ તો કોઈ છે નહીં, આપણા વનાભાઈ ને અમે બે જ છે. તો જમીને જવાનું છે આપણે દલકાણીએ, કેમ કે આપણે કરવાના છે મકાન હમાય. એટલે હું ગાડી લઈને નીકળી. હું આવી ગયો સાહેબભાઈની વાડીએ 2 જણાને લેવા, કેમ કે આપણે એકથી તો કંઈ થવાનું નથી. તો 2 જણાને લઈને જવાનું. તો આપણે હંધાય મકાન હમા કરી નાખ્યા છે, હંધું પાડી નાખ્યું છે. ને આપણે આવ્યા છીએ સાહેબભાઈના મગ વાટવા, કેમ કે એ આવ્યા હતા 2 જણા આપણને મહેનત કરાવવા. એટલે આપણે તો એને મહેનત કરાવવી પડે. ઘીરે વ્યાવ્યા છે ને ઘીરે આવી નાહી ધોયા ને પાછા એને કપડાં પહેરી લીધા, કેમ કે માથું બહુ દુખતું હતું. આખો બપોર માથે તડકો કામ કર્યો. તો આપણે ઘીરે વ્યાવ્યા છીએ ને નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લેટ.